ચાલો શું કહે છે જો કાટકોણ ત્રિકોણ એબીસી માં જો આ વર્ડ પર ફોકસ કરું છું કાટકોણ ત્રિકોણ આમ તો લગભગ અહીંયા કાટકોણ ત્રિકોણ જ હોય છે પણ કોઈક વાર સમબાજુ ત્રિકોણ આપીને એનો ભાગ કરવાનો કે એમને કાટકોણ ત્રિકોણ એબીસી માં કયો ખૂણો કાટખૂણો છે ખૂણો બી કાટખૂણો તો આના પરથી તમે શું સમજ્યા ના પણ આમ પહેલામાં પહેલું આપણા મગજમાં શું આવે ત્રિકોણ બનાવીએ તો પહેલામાં પહેલું આપણા મગજમાં કાલે મેં કીધું હતું આમાં તમને બી ને કાટખૂણો એટલે તમે આકૃતિ અહીંયાથી જ બનાવી દેવાની આખો પ્રશ્ન વાંચવાની રાહ જોવાની નથી આપણે અહીંયા પહેલો બી લખી દેવાનો પછી એ ને સી ને ગમે ત્યાં સેટ કરી દેવાના તમે સી અહીંયા લખો એ અહીંયા લખો યા સી અહીંયા લખીને એ અહીંયા લખો તો પણ ચાલશે ચાલો tan a બરાબર 1 tan a ની કિંમત કેટલી આપેલી છે 1 આપેલી છે એટલે આના ઉપરથી આપણે ખબર પડી કે કયો ખૂણો લેવાનો છે મને અનુરાગ એ વાળો ખૂણો લેવાનો છે એટલે સામેની બાજુ અને પાછળની બાજુ આના પરથી નક્કી થશે તો આની સામેની બાજુ કઈ થઈ ગઈ આ થઈ ગઈ બીસી તમારી સાબા થઈ ગઈ અને પાછળની બાજુ આ વાળી કહેવાય કે આ વાળી જાનવી આ વાળી આ શું કહેવાય જાનકી આ તો કર્ણ થઈ જશે અને આ થઈ જશે પાછળની બાજુ ઠીક છે tan a બરાબર 1 આપેલા હોય તો 2 sin a cos a બરાબર 1 આવું સાબિત કરવાનું કીધું છે આપણે બરાબર 2 sin a cos a બરાબર 1 પાછલા દાખલામાં તમને યાદ હોય તો sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા આવું આવ્યું તો આપણું છે આ શોધવાનું તો આપણે શું કર્યું હતું કે ભાઈ એ જે વસ્તુ શોધવાનું કે ને એમાં કેટલા વિધેયો છે એ શોધી લેવાના બરાબર તો અહીંયા પણ કયા કયા વિધેય આપેલા છે મને શોધવાના બોલો ઓકે અહીંયા કયા કયા વિધેયો આપેલા છે મને શોધવાના બોલો એક sin અને એક cos બે આપેલા છે sin અને cos તો હું sin અને cos શોધી લઈશ બરાબર છે તમારી પાસે આકૃતિ રેડી છે આમ તો કઈ કઈ a b અને c હવે tan a ની કિંમત હું અહીંયા લખું છું tan a બરાબર 1 આપેલા છે કઈ નથી તો છેદમાં શું કહેવાય 1 કહેવાય ચલો tan નું સૂત્ર કોણ કહેશે મને સરસ સામેની બાજુ છેદમાં પાછળની બાજુ સાબા છેદમાં પાબા હમણાં લઈ લીધું છે થઈ ગયું પેલું તમારે થઈ ગયું અચ્છા ફ્રીજ છે એવું તો છેલ્લી 5 મિનિટમાં આવો હે ને એટલામાં બનાવી દઉં થોડું સાબા છેદમાં પાબા બરાબર તો સામેની બાજુની કિંમત કેટલી થઈ મારી અને પાછળની બાજુ પણ 1 પણ તમે શોધો ના કે અહીંયા તો પાછળની બાજુ છે જ નહીં છેદમાં કઈ નથી તો 1 ગણાય તો યાદ છે ને તમને બરાબર તો સાબા છેદમાં પાબા એટલે મારા આ સામેની બાજુ 1 થઈ ગઈ પાછળની બાજુ 1 થઈ ગઈ સામેની બાજુ મારી આ હતી તો એને મેં 1 લખી દીધી પાછળની બાજુ 1 હતી એટલે મેં અહીંયા 1 લખી કાઢ્યો છે ઠીક છે હવે બાજુ કઈ લાવવાની રહી કર્ણ લાવવાનો રહ્યો કોનો ઉપયોગ કરીશું આપણે આમાં પણ કયા હા એક ગણિત શાસ્ત્રી પાયથાગોરસનો ઉપયોગ કરીએ તો એનું સૂત્ર મને કોણ કહેશે કોઈ કહેશે બોલો શાબ્દિક રીતે સૂત્ર ખાલી અનુરાગ બીજું કોઈ એ વાળું નહીં આમ કોઈકનો વર્ગ કરવાનો હતો ને આમ તેમ બધું કરવાનું હતું યાદ હોય તો ચાલ બોલી દે અનુરાગ એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ તો આ પહેલો કર્ણનો વર્ગ કર્ણ કોણ છે મારો અહીંયા AC તો અહીંયા મેં લીધું AC નો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ એટલે કે AB નો વર્ગ વત્તા બીજી બાજુ એટલે કે BC નો વર્ગ થઈ ગયો બરાબર તો ચાલો AC નો વર્ગ તો આપણે શોધવાનો છે આ પીળા કલરમાં લખેલું છે શોધેલું નથી આપણે શોધ્યું છે બાદમાં બરાબર ચાલો તો AC નો વર્ગ એવો ને એવો રહેશે અહીંયા હું કરાવી દઉં છું અહીંયા મેં શોર્ટમાં લખેલું છે કારણ કે એક ને એક દાખલાને વારંવાર કેટલી વાર લખવાનું એટલા માટે હું લખી દઉં છું AC નો વર્ગ એવો ને એવો રહેશે ચાલો AB નો વર્ગ તો AB કેટલા છે 1 તો 1 નો વર્ગ વત્તા BC નો વર્ગ એટલે કે 1 નો વર્ગ 1 નો વર્ગ 1 વત્તા 1 નો વર્ગ 1 બરાબર 2 હવે આ બે જે આવ્યું એટલે ડાયરેક્ટ અહીંયા લખી નહીં કાઢવાનું કારણ કે 2 શું છે મારું AC નો વર્ગ મળે મને 2 આપણે તો શું જોઈએ છે AC જોઈએ છે તો બંને બાજુ શું લઈ લઈશું આપણે વર્ગમૂળ લઈ લઈએ તો કેટલો આવી ગયો વર્ગમૂળ 2 તો આમ પીળા કલરમાં જે લખેલું છે વર્ગમૂળ 2 આપણે શોધ્યું છે બરાબર ચાલો હવે વર્ગમૂળ 2 આવી ગયું તો મને શું શોધવાના હતા કયા બે વિધેય શોધવાના છે sin a and cos a બરાબર તો ચાલો ત્યાંથી ડિસ્કનેક્ટ થઈ ગયું
લાઇટ ઓફ થાય ને એટલે અનુરાગ તને આમ ખાલી એમ ક્લિક કરી દેવાનું સ્ક્રીન પર. ચાલો તો સાઇન એ પહેલા શોધી લઈએ આપણે. સાઇન નું સૂત્ર શું છે? જાનકી કે છે જાનકી સાબા છેદમાં પાબા થાય તો tan નું છે. સરસ. સામેની બાજુ છેદમાં કર્ણ. તો જો અહીંયા લખ્યું સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ મારી કેટલી આવી? આ સામેની બાજુ છે 1 આવી અને કર્ણ કેટલો આવ્યો? વર્ગમૂળ 2. તો 1 છેદમાં વર્ગમૂળ 2 થઈ ગયું. બરાબર છે. પછી આવ્યું cos a. cos a પણ શોધવાનો છે ને. જો અંદર તમે એવું કન્ફ્યુઝ ના થઈ જતા કે બે જ વસ્તુ કેમ શોધે છે, કારણ કે ત્રિકોણમિતીય ગુણોત્તર તો કેટલા છે આપણા? 6. યાદ છે? બોલો ચાલો, કોણ કહેશે? કાલે જાનકી નથી બોલી, જાનકી જ બોલશે પહેલા. ચાલ જાનકી બોલ બોલ. હા સરસ. પછી બોલ બોલ. ચાલ 2 3 તો અહીંયા જ લખેલા, તમને તો બોલી બી. આવું ના ચાલે, ઘરે જઈને વાંચવા ના બેઠા હોય તો પછી ભૂલ પડે. જાનવી કહેશે. ચાલ જાનવી બોલ. સેન. પાછું સેન પર આવી ગયું. સાઇન. વેરી ગુડ. યસ યસ. કોટ થીટા. બરાબર. હવે અનુરાગ બોલશે પછી છેલ્લા તને બોલવાનું છે. સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા. યસ. કોસેક થીટા, પછી સેક થીટા અને કોટ થીટા. કોટ થીટા. વેરી ગુડ. ચાલો ચાલો. પછી કોસ થીટા, કોસ થીટા પછી આવે ટેન થીટા. કોસેક નો જ અડધો ભાગ આવે કોસેક પછી. કોસેક થીટા પણ નીચે લેવાનું ખાલી સેક થીટા. પછી કોટ થીટા. વેરી ગુડ. હવે ઘરેથી એકવાર વાંચીને આવજે ને તો પછી ભૂલી જવાશે. તો cos a નું ફોર્મ્યુલા શું થઈ જશે આપણું? પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ શું છે અહીંયા? આ વાળી કહેવાય કે આ વાળી કહેવાય? આ વાળી એટલે 1 અને કર્ણ કેટલું? 1 છેદમાં વર્ગમૂળ 2. એટલે બંનેનો જવાબ મારો 1 છેદમાં વર્ગમૂળ 2 જ આવશે. હવે એમને આ પરિણામ છે ને એ સાબિત કરવાનું કીધું છે. તમે ખાલી આટલું લો અને એના ઉપરથી એક જવાબ આવે છે એવું સાબિત કરો. ઠીક છે? તો ચાલો પહેલા આપણે લઈએ 2 sin a cos a is equals to 2 તો એવા ને એવા રહેશે. 2 તો કેવા કહેવાય? અચર કહેવાય, કોન્સ્ટન્ટ કહેવાય. sin a ની વેલ્યુ આપણે કેટલી લાયા છે? 1 છેદમાં વર્ગમૂળમાં 2. બરાબર છે. પછી cos a ની વેલ્યુ પણ કેટલી લાયા? 1 છેદમાં વર્ગમૂળમાં 2. ખબર પડી ગયા એટલે સુધી? ચાલો કિંમતો મૂકી દીધી. હવે અંશનો અંશ સાથે ગુણાકાર ને છેદનો છેદ સાથે, કે અહીંયા ચોકડી ગુણાકાર થાય? ચોકડી ગુણાકાર થશે? કેમ ના થાય? હે? વેરી ગુડ. ગુણાકારમાં છે એટલા માટે. જો અહીંયા વચ્ચે વત્તા કે ઓછા આવું કઈ હતું, વત્તા અથવા ઓછાથી જોડાયેલા હોય તો ચોકડી ગુણાકાર થાય, બાકી થાય નહીં. ચાલો તો હવે અંશનો અંશ સાથે ગુણાકાર, તો 2 ગુણ્યા 1 ગુણ્યા 1. બરાબર છે. અને છેદમાં વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2. ચાલો 2 એકુ 2, 2 એકુ 2 એટલે ઉપર 2 થઈ ગયા, અને વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 કીધું તો મેં. કેટલા થાય? 2 થઈ જાય. એટલે આ 2 2 છેદમાં 2 એટલે 1 જવાબ થઈ ગયો. તો આપણે જે સાબિત કરવાનું હતું એ થઈ ગયું. બરાબર છે. ચાલો સરસ. જનું રાખ, ઉપર કર, સ્ક્રોલ કર. ઉપર ઉપર આવી ગયો. હા, હવે ત્રિકોણ OPQ માં ખૂણો P કાટખૂણો છે. પહેલા શું કરવાનું? ખૂણો જે કાટખૂણો આપે એને ત્રિકોણ બનાવી દેવાનો. બરાબર છે. આખા પ્રશ્ન પૂરો થવાની રાહ જોવાની નથી. ત્રિકોણ OPQ માં ખૂણો P શું છે? કાટખૂણો છે. તો મેં પહેલો ખૂણો P ને કાટખૂણો લઈ લીધો અને પછી O અને Q ને ગમે ત્યાં સેટ કરી દઈશ. તમે Q અહીંયા પણ રાખી શકો છો અને O અહીંયા રાખવો હોય તો પણ રાખી શકો છો. બરાબર. ચાલો હવે OP બરાબર 7 સેન્ટીમીટર આપેલા છે. જો OP ક્યાં બને છે મારા? તો આ રહ્યો OP. કેટલા આયા? 7 સેન્ટીમીટર. હવે કહે છે કે OQ માઇનસ PQ બરાબર 1 સેન્ટીમીટર. જો આ પરફેક્ટ માપ આપ્યું નથી. ક્યાં છે OQ માઇનસ PQ? તો જો આ OQ છે અને આ PQ છે. આ બંનેને શું કરો? માઇનસ કરો તો કેટલું આવશે આપણું? 1 સેન્ટીમીટર. તો હવે sin થીટા અને cos થીટા નું મૂલ્ય શોધવાનું છે. વિચારો. ચાલો તમને શું લાગે છે આના ઉપરથી કેવી રીતે લાવીશું? જનરલી કેવું હોય છે? આપણી પાસે બે બાજુ હોય છે અને ત્રીજી બાજુ આપણે કોના મદદથી શોધીએ છીએ? પાયથાગોરસની મદદથી. અહીંયા તો એક જ બાજુ આપેલી છે, બીજી બાજુ આપેલી છે પણ કેવી રીતે છે? અટપટી રીતે આપેલી છે.
શું કરીશું આપણે PQ બરાબર 7. કેમ PQ ની કિંમત 7 ક્યાં આપેલી છે? આપણે તો OP ની કિંમત 7 આપેલી છે ને, સમજો. તો આપણે આ બેમાંથી કોઈ એકને સૂત્ર કરતા બનાવી દઈશું. જો તો અહીંયાથી કોને સૂત્ર કરતા બનાવીએ આપણે કે OQ ને સૂત્ર કરતા જો બનાવો અહીંયાથી OQ ને, તો કેટલા થઈ જશે? 1 તો અહીંયા હતા જ, પ્લસ માઇનસ PQ આ બાજુ આવશે તો પ્લસ PQ થઈ જાય, બરાબર. તો મારો OQ ની વેલ્યુ મળી ગઈ. પરફેક્ટ નથી મળી હજુ સુધી, બરાબર. પરફેક્ટ તો કોને કહેવાય? જો આ પરફેક્ટ કહેવાય. OP બરાબર 7 સેન્ટીમીટર, ભલે પરફેક્ટ નથી મળી પણ વેલ્યુ તો મળશે ને, કંઈક સમીકરણ મને મળશે, એની ઉપરથી આપણે લઈ આવશું. તમને યાદ હોય તો આપણે આદેશની રીતમાં આવું કરતા હતા. આદેશની રીતમાં શું કરતા હતા? x અને y આપણી પાસે બે હોય તો આખા સમીકરણને શું કરી દઈએ? કોઈ એકમાં સૂત્ર કરતા બનાવી દેતા હતા, ખબર છે? x વાળાને ખાલી x ને સૂત્ર કરતા બનાવ્યા, બાકી બધાને પેલી બાજુ મોકલી દેતા હતા, હે ને? યાદ આવ્યું? તો અહીંયા પણ સેમ એવું જ કરીએ છીએ આપણે. OQ ને સૂત્ર કરતા બનાવીને આ બાજુ 1 પ્લસ PQ કરી દીધા. તો આનું માપ કેટલું થઈ ગયું? 1 પ્લસ PQ થઈ ગયું. જો આ પીળા કલરનું લખેલું છે ધ્યાનમાં ના રાખો, હમણાં આટલી વેલ્યુ આપણે આપેલી છે. ઓકે, ખબર પડી ગઈ? અત્યાર સુધી બધાને ખબર પડી ગઈ? કન્ફર્મ? જોઈ લો એકવાર મેં શું કર્યું છે, ધ્યાનથી જોઈ લો. પ્રશ્ન વાંચો અને પછી આકૃતિ બનાવવાની કોશિશ કરો. એક કામ કરો, ચોપડીમાં કરો તમે. ચાલો ચોપડામાં કરો. 20 મિનિટ છે હજુ તો, કરો. ચાલો ખાલી પ્રશ્ન જોજો. એક કામ કરવું, આ કાઢી નાખવા તમને ફાવે. આકૃતિ બની જાય એટલે મને કહો તો આપણે આગળ જઈએ. ઉતારી નથી દેવાનું હો બોર્ડ પરથી. પ્રશ્ન શું કામ લખો છો? ખાલી રફમાં તને કરવાનું કીધું ને, ખાલી આકૃતિ પ્રશ્ન જોઈને આકૃતિ બનાવી દો. ના 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 ના, એ શોધવાનું છે પણ એ હું તમને કરાવું છું, કારણ કે ગઈ 2-3 દાખલામાં આપણે પાયથાગોરસનો પ્રમેય યુઝ કર્યો ને, એનાથી થોડું ડિફરન્ટ છે. અહીંયા ડિફરન્ટ કરીને તમે ભણી ગયા. હમણાં ચોથા ચેપ્ટરમાં ભણ્યા ને, ખબર છે? a+b આખાનો વર્ગ આવતો હતો, એ ફોર્મ્યુલાનો યુઝ થવાનો છે ખાલી આગળ. થઈ ગયું? જલ્દી જલ્દી. બરાબર. ચાલો હવે જો આપણે ત્રિકોણમિતિના દાખલા ગણીએ તો બે ખૂણા બહુ ઇમ્પોર્ટન્ટ હોય. તમને ખબર છે? એક તો કયો ખૂણો? એક કાટખૂણો, કોણ છે એનું નામ, અને બીજું કયો ખૂણો? લઘુકોણ. ના, કર્ણ તો બાજુ છે, બરાબર. બાજુ બી ઇમ્પોર્ટન્ટ છે કે બાજુ તો બદલાય ના, બરાબર. સામેની બાજુ અને પાછળની બાજુ બદલાતી રહે, બરાબર. હજુ એક લઘુકોણ ઇમ્પોર્ટન્ટ ને, કયા ખૂણાને આપણે લેવાનો છે? લઘુકોણ ઇમ્પોર્ટન્ટ નહીં તો અહીંયા કયો લેવાનો છે આપણે? અહીંયા Q આપેલો છે, sin Q અને cos Q. તો આ વાળો જે ખૂણો છે મારો, અહીંયાથી મારું નક્કી થશે કે આ મારું શું થઈ ગયું? સામેની બાજુ. ને આ વાળું મારું શું થઈ જશે? પાછળની બાજુ થઈ જશે, બરાબર. આ તમને ખાલી મેં ઇન્ફોર્મેશન માટે કીધું. ચાલો હવે આપણી પાસે બે બાજુનું માપ છે. કઈ કઈ બાજુનું માપ છે? એક OP નું છે અને OQ નું માપ છે. તો પાયથાગોરસનો પ્રમેય લગાડીએ આપણે. તો પાયથાગોરસનો પ્રમેય મને કોણ કહે છે? અહીંયા આના ઉપરથી એ કોનો વર્ગ થશે? મારી સામે જો, અંદર બોર્ડ પર નહીં, મારી સામે જોઈને બોલો. આકૃતિ જોઈ શકો છો ખાલી આકૃતિમાં.
વેરી ગુડ. પી નો વર્ગ ખાલી, ઓપી નો વર્ગ. વેરી ગુડ. ચાલો, તો ઓ ક્યુ નો વર્ગ એટલે કે કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો માપનો વર્ગ એટલે કે ઓપી નો વર્ગ વત્તા બીજી બાજુના માપનો વર્ગ. તો ઓ સોરી પી ક્યુ નો વર્ગ થઈ જશે. તો ચાલો હવે એ ઓ ક્યુ ની વેલ્યુ કેટલી છે આપણી પાસે? 1 પ્લસ પી ક્યુ. બરાબર, તો એનો વર્ગ કરી દીધો. જો અમે 1 પ્લસ પી ક્યુ નો વર્ગ. પછી ઓપી નો વર્ગ. ઓપી કેટલા છે? બોલો ને બેટા, 7 આપેલા જ છે ને, બરાબર. અને પી ક્યુ એવા ને એવા, કારણ કે મને એની વેલ્યુ આપેલી નથી, શોધવાની છે. હવે આપણે લાવશું ત્યારે મને મળશે. ચાલો હવે 1 પ્લસ પીક્યુ નો વર્ગ. તો શું કરવાનું આમાં? 1 પ્લસ પીક્યુ નો વર્ગમાં તમને કઈ મગજમાં આવે છે? આમ તો મેં હમણાં થોડી વાર પહેલા તમને હિન્ટ આપી દીધી. હા, જો અહીંયા આ જ ભૂલ પડે છે, 1 અને પીક્યુ નો વર્ગ. આવું નથી, જો આ બંને સેમ નથી હો. 1 નો વર્ગ વત્તા પીક્યુ નો વર્ગ, આ આવું હોય તો તે કીધું એમ થાય. આમાં શું છે, ચોથા ચેપ્ટરમાં કેટલી વખત કર્યું આપણે? અહીંયા આખાનો વર્ગ લેવાનો છે, 1 વત્તા પીક્યુ નો વર્ગ. આનું સૂત્ર છે, યાદ છે કોઈને? ઓછા 2ab આવશે, વત્તા 2ab એટલે a પ્લસ બી હોલ સ્ક્વેર ઇક્વલ્સ ટુ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab. અહીંયા પ્લસ હોય તો અહીંયા પ્લસ આવે, અહીંયા માઇનસ હોય તો અહીંયા માઇનસ આવશે. ઠીક છે, તો ચાલો આપણે પહેલા આનું સાદુરૂપ આપીએ. તો 1 નો વર્ગ તો 1 જ થઈ જશે. પછી pq નો વર્ગ થઈ જશે. પછી શું આવ્યું? વત્તા 2ab. 2ab એટલે કે 2ab 2 into 1 into pq તો કેટલા થશે? 2pq થઈ જશે. બરાબર, કેમ કે બે નો એક સાથે ગુણાકાર. જાનકી કેટલો આવે? 2000. તો 2pq થઈ ગયું. એટલે આ બાજુ વાળું આપણું સોલ્વ થઈ ગયું. બરાબર, હવે અહીંયા કરીએ. 7 નો વર્ગ કેટલો થઈ જશે? 49. પાછા અહીંયા તમે a પ્લસ b નો વર્ગનું સૂત્ર ના લગાડજો, હોલ સ્ક્વેર નું. અહીંયા તો ઇન્ડિવિડ્યુઅલ સ્ક્વેર છે. બરાબર, 7 નો સ્ક્વેર અલગ છે અને pq નો સ્ક્વેર અલગ છે. તો ચાલો, આનો વર્ગ થઈ ગયો 7 નો વર્ગ અને pq સ્ક્વેર તો pq સ્ક્વેર જ રહેશે. ચાલો હવે અહીંયાથી pq સ્ક્વેર બધાને એક સાઈડ કરી લઈએ આપણે. આ બાજુ લઈ લઈએ તો 1 પ્લસ pq સ્ક્વેર પ્લસ 2pq તો અહીંયા હતા. જો આ બાજુથી માઇનસ 49 આયા અને પ્લસ pq સ્ક્વેર આ બાજુ આવે તો માઇનસ pq સ્ક્વેર થઈ જશે. ઓકે, ચાલો તો શું બાકી રહી ગયું? 1 પ્લસ 2pq માઇનસ 49. તો 1 માઇનસ 49 કેટલા થશે? માઇનસ 48. તો 1 માઇનસ 48 એવા ને એવા, સોરી માઇનસ 48 લખવાના અને 2pq એવા ને એવા રહેશે. તો 2pq માઇનસ 48, માઇનસ 48 આ બાજુ જશે તો પ્લસ 48 થઈ જશે અને 2 ડિવાઇડેડ માં જશે તો 48 ડિવાઇડેડ બાય 2 અને 48 ડિવાઇડેડ બાય 2 કેટલા થશે? 24. બરાબર, તો મને pq ની વેલ્યુ કેટલી મળી? 24 મળી. આટલે સુધી બધાને ખબર પડી ગઈ? બરાબર, તો આ વેલ્યુ મને 24 મળી ગઈ. પણ તમે ધ્યાનથી જોશો તો આની વેલ્યુ કેટલી છે? 1 પ્લસ pq. તો અહીંયા પણ pq ની વેલ્યુ મુકાય કે ના મુકાય મારાથી? તો 1 પ્લસ 24 ઇટ ઇઝ 25. થઈ ગયા? 3 વેલ્યુ મળી ગઈ. એટલે 3 વેલ્યુ મળશે તો જ આપણાથી ત્રિકોણમિતીય ગુણોત્તર શોધાશે. બરાબર, હવે ઈઝી છે. કોઈક વાર અટપટી રીતે પૂછે છે, કોઈક વાર બેઠું આપી દે કે ભાઈ tan બરાબર 5/6 છે તો ત્રીજી વેલ્યુ આપણે પાયથાગોરસથી શોધી શકીએ. અને કોઈક વાર શું કરવું પડે? આપણે આવી રીતે ધારી લેવું પડે. ધારી લેવું પડે મતલબ કે આદેશની રીતનો ઉપયોગ કરીને કોઈ એકને સૂત્ર કરતા બનાવી દેવાના અને વેલ્યુ મૂકી દેવાની. બરાબર, આવડે કે ના આવડે? બરાબર, બસ હવે વેલ્યુ મળી જાય એટલે sin q અને cos q તો આપણા માટે ઈઝી થઈ ગયા. બોલો sin q કેટલા થશે? sin q, sin સૂત્ર કોણ કહેશે? હેન્ડ રેઝ કરો. sin નું સૂત્ર, હા sin નું. જાનકી બોલ. સરસ, વેરી ગુડ. અને cos નું પણ તું જ બોલી દે. વેરી ગુડ. સાબા છેદમાં કર્ણ અને cos નું પણ થઈ જશે પાબા છેદમાં કર્ણ. તો હવે એની એકની વેલ્યુ મને જાનવી લખાવશે અને એકની વેલ્યુ અનુરાગ લખાવશે. સાબા છેદમાં કર્ણ sin q ની વેલ્યુ મને જાનવી કે. યસ, વેરી ગુડ, વેરી ગુડ. એટલે 7/, q છે ને બેટા આપનો. બરાબર, આ મેં તમને કીધું ને બે કોણ બહુ ઇમ્પોર્ટન્ટ. કયા કયા? એક કાટખૂણો અને એક લઘુકોણ કયો લેવાનો છે. કેમ કે જો તમે ભૂલથી આ લઘુકોણ લઈ લીધો કે બે માંથી ગમે તે લેવા એમ કરીને, તો તમારી સામેની બાજુ બદલાઈ જશે અને પાછળની બાજુ બદલાઈ જશે. બરાબર, ચાલો. હા અનુરાગ બોલ.
વેરી ગુડ 24/25 પડી ગઈ ખબર ચાલો સ્ક્રોલ કરજો ચાલો એવો જ દાખલો છે ધારીને કરવાનું છે એક કામ કરો એકવાર તમે ટ્રાય કરો છો પ્રશ્ન જોઈને ટ્રાય કરો અંદરના જવાબ નહીં જોશો ઠીક છે જો